ખેડા જિલ્લાના કઠલાલમાં કિન્નર સમાજ વચ્ચે થયેલ વિવાદનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે। આ વિવાદને લઈને અમદાવાદના કિન્નર સમાજ દ્વારા એકત્રિત થઈ માતાજીની પૂજા અર્ચના અને ગરબા કરીને કઠલાલના કિન્નરો સામે જાહેર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તેમના પર કરવામાં આવેલા આક્ષેપ તદ્દન ખોટા હોવાનો ખુલાસો પત્રકારો સામે કર્યો હતો। बोलो बहुचार કઠલાલમાં થોડા દિવસો પહેલા થયેલ કિન્નર સમાજના આંતરિક વિવાદને પગલે અમદાવાદના કિન્નર સમાજના અગ્રણી કામિની દે કિન્નર દ્વારા ખુલાસા કરવામાં આવ્યા હતા। આ દરમિયાન કામિની દે અને કિન્નર અખાડા દ્વારા કઠલાલમાં બનેલા બનાવોને પાયા વિહોણા ગણાવવામાં આવ્યા છે। મારે જે અત્યારે કિન્નર વિવાદ ખૂબ જ વકર્યો છે, એની હવા પાણી ખૂબ જ એકબીજામાં બહુ જ મીડિયામાં અને ચેનલો દ્વારા જોઈએ છીએ ચાલે છે। જે પેટલાદના માસીઓ છે આરતી નાયક, એ આરતી બાપુ એ જે કહે છે એરિયા એમની છે। અમારા ઘરના એક બુઝુર્ગ માસી હતા, જેના નામ છે સજન, એ અમારા ઘરના માસી છે અને એ ટોળકીમાં જઈને જોડાઈ અને અમારા બુઝુર્ગોનું નામ ચેન્જ કરી બદલી, આખી પેઢી તકતી બદલી અને આરતી માસી જે છે આ ષડયંત્ર રચ્યા છે અને જે એ અમારા ઉપર ખોટા આક્ષેપો લગાયા છે, એની અમે તંત્ર જોડે એવી માંગણી કરીએ છીએ કે અમારે કાયદેસરની એ તપાસ થાય, ડીપલી તપાસ થાય અને જે સત્ય હોય એ સરકાર એનો નિર્ણય લે અને અમને સારો ન્યાય આપે અને અમને એ જે આરતી નાયકે જે અમારા ઉપર આક્ષેપ કર્યા છે એ આક્ષેપો તદ્દન ખોટા છે, એને અમે ફગાવીએ છીએ અને તંત્રથી એવી માંગણી કરીએ છીએ, સરકારથી એવી માંગણી કરીએ છીએ કે અમને ન્યાય આપો અને આ જે લગાયા છે એમની ડીપલી જાંચ થાય। અમદાવાદના કિન્નર સમાજનું કહેવું છે કે કઠલાલના કિન્નર આરતી નાયક દ્વારા ખોટા અને આધાર વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે કિન્નર સમાજે આરતી નાયકના નામના આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા અને જે આ સંપ્રદાયની લડાઈ છે, અમારી કોઈ જાતની બીજી લડાઈ છે નહીં, અમારી સંપ્રદાયની લડાઈ છે મેન। અને જે સજન માસી, કંચન માસી, તારા માસી જે પણ અમારા અખાડાના છે એ વર્ષોથી અમારા અખાડાના છે અને એમને અમારી દર પેઢીથી પેઢી અમારી આગળથી અમારા અંદર સરનેમ જે લાગે છે ને બધાની પાછળ, એવી અમારી સરનેમ છે, એક દે જાતની સરનેમ છે। એ અમે મેવ પાલડીના અને સતી ગતિના પાવૈયા છીએ અમે લોકો। અને જે આ લડાઈ ચાલી રહી છે અને જે અફવા ફેલાઈ રહ્યા છે અને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે, એના માટે અમે જે પણ અમારાથી થશે, અને અમે છે સતી ગતિના પાવૈયા, આજ સુધી અમારી સતની જ લડાઈ ચાલી છે અને સતથી જ ચાલીશું। ભલે ગમે તેટલું પડદો નાખશે, ગમે તેટલી અમને બદનામ કરશે, અમે સરકારનો સહારો લઈ અને આગળ જે પણ કામ કરીશું એ સારું જ કામ કરીશું અને અમે કોઈને તકલીફ પહોંચાડવા માટે આ કામ નથી કરી રહ્યા। અમારે સંપ્રદાયની લડાઈ છે, બીજી કોઈ અમારી લડાઈ છે નહીં અને અમે લડવા ફાલતુ માગતા પણ નથી। અમારા ઘર છે અને એ આરતી માસી અમારા ઘર મિટાઈ રહ્યા છે, અમારા અખાડા મિટાઈ રહ્યા છે। વર્ષો જૂના અમારા અખાડા છે, ત્યાં આગળ અમારી તકતીઓ લાગેલી છે, એમના અખાડાની અંદર વર્ષોથી અમારી આ તકતીઓ લાગેલી છે। જો દે નામની તકતીઓ લાગેલી છે અમારી, બરોબર, એ વર્ષો જૂની આ બધી તકતીઓ છે, બરોબર। અને અમારી જોડે એવું કઈ એવો પ્રૂફ ભગવાનની જોડે અને માતાજી જોડે કોઈ એવો પ્રૂફ માગે કે તમે માતાજી છો કે ભગવાન છો, એવો પ્રૂફ હાલો, તો એ તો ખોટો જ છે। અમારો તો સંપ્રદાયની લડાઈ છે, માતાજીની લડાઈ કે ભગવાનની લડાઈ છે ને અમારા અખાડાની લડાઈ છે, એવા વર્ષો જૂના અમારા પેઢીથી પેઢી ચાલતી આવી છે। એવી અંદર અમે તો કોઈ એવા સબૂત લઈને એમને બતાવી ના શકીએ, પણ અમારા જે સતીગતિના અખાડા છે એ મટાવા જશે તો અમે સરકાર સુધી જઈશું અને અમારા જોડે જે સબૂત છે અમે પેશ પણ કરીશું આગળ। અને અમને જે બદનામ કરવામાં આવ્યા છે એ તો દુનિયા અને જનતા જાણે જ છે અમે કઈ જગ્યાએ છે ને કયા અખાડાના છીએ। જય માતાજી, ઓમ પાર્વતી પતે, હર હર મહાદેવ। આ ઉપરાંત કિન્નર સમાજના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં વિવાદનું યોગ્ય સમાધાન નહીં થાય તો અમદાવાદના કિન્નર સમાજ દ્વારા માનહાનિ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બસ મારી એક જ વાત કહેવાની છે કે જ્યાં ખોટી અફવાઓ ફેલાવે છે અમારા વિશે કે આ જાતિ એવું કશું હોતું નથી। કિન્નરની એક જ જાતિ હોય છે, તે છે વેંઢણ જાતિ, અને વેંઢણ જાતિનો ઉલ્લેખ આનંદના ગરબામાં પણ વલ્લભ ભટ્ટે કરેલો છે।
કે જે અમારા ઉપર ખોટા આક્ષેપો લગાવે છે એ ખોટા છે. એ આક્ષેપો નહીં રોકે તો અમે સરકાર સુધી જઈશું અને આક્ષેપો રોકાવડાવીશું. બસ એ જ અમારી નોર્મલ વિનંતી છે. અને ખોટી રીતે દુનિયાને ઉશ્કેરવા માંગે છે. અમે તો સત્ય સનાતન ધર્મવાળા કિન્નરો છીએ અને બસ આ જાતિ ભેદભાવ નહીં કાઢે અને નહીં રોકી શકે આને તો અમે બધા અખાડા ભેગા થઈને અમારો ન્યાય માંગવા સરકાર પાસે જઈશું. બીજો કોઈ અમારે ન્યાય કોઈના જોડે માંગવો નથી. ને બીજો ન્યાય આપશે અમને અમારી જનતા, કે જે જનતા અમદાવાદની અમને જાણે જ છે કે અમે કયા કયા કામમાં નથી આવ્યા. કોરોના જેવી બીમારીમાં પણ અમે કામમાં આવ્યા છીએ. વરસાદ પડતો તો જે માણસો 7-7 દિવસ સુધી નોકરી ધંધે નથી ગયા તેમના ઘરનું અમે કરિયાણું પણ પૂરું કર્યું છે. આવું અમારા મોઢે કહેતા નથી. એમને જ અમને આપ્યું છે અને અમે એમને આપીએ છીએ. એમાં કોઈ મતલબ નહીં. પણ અમે સત્ય સનાતન વાળા છીએ અને જે અમારું નામ લે છે આ રીતે ખોટું તેનો અમને સરકાર ન્યાય અપાવે. જય હિન્દ, જય ભારત. બોલો બહુચર.